સુરતની સુમુલ ડેરી ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથા સામે સવાલ ઉઠાવ્યા છે। ભ્રષ્ટાચાર કરવા ભાજપે મેન્ડેટ પ્રથા ચાલુ કરી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ ભાજપ પર આ મુદ્દે પ્રહાર કર્યા। સુમુલ પશુપાલકોની સહકારી સંસ્થા છે। સહકારી સંસ્થામાં ભાજપ મેન્ડેટ શા માટે આપે છે તેવા સવાલો કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ ઉઠાવ્યા। સુમુલ ડેરીની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોની સત્તાવાર પેનલ ઉતારશે। કોંગ્રેસ તુષાર ચૌધરીની આગેવાનીમાં આ ચૂંટણી લડશે। પણ આ સુમુલ ડેરીની ચૂંટણી તો કોઈ પાર્ટીના સિમ્બોલ પર લડાતી નથી। તો મેન્ડેટ શા માટે આપવામાં આવે છે? મેન્ડેટ એટલા માટે આપવામાં આવે છે કે મેન્ડેટ આપીને ડિરેક્ટરને બાંધી લેવામાં આવે અને એને ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપવામાં આવે છે। એટલા માટે આ મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવે છે। કારણ કે હાલમાં એ ડિરેક્ટરની ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપશે, પછી એના પછી પ્રમુખ ઉપપ્રમુખની બનવા માટે પણ મેન્ડેટ આપશે ને એ રીતે સીધો ભ્રષ્ટાચાર કરવા માટે, સેન્ટ્રલાઇઝેશન ઓફ કરપ્શન કરવા માટે આ મેન્ડેટ પ્રથા ભારતીય જનતા પાર્ટી અમલમાં લાવી છે। તો આ તરફ કોંગ્રેસે સુમુલ ડેરીના વહીવટ પર સવાલ ઉઠાવતા કૌભાંડના ગંભીર આરોપ કર્યા। 1000 કરોડનું કૌભાંડ થયાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે। પક્ષ વટી અમે બધા વિરોધ કરી રહ્યા છે। આવનારા દિવસોમાં 12,000 કરોડ રૂપિયાનું જે ટર્નઓવર કરનારી સંસ્થા જે સહકારી સંસ્થા છે એની ઉપર ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બનાવીને એનો ખર્ચ કરવાની જે પેરવી કરી રહી છે એની સામે કોંગ્રેસ પક્ષ લડત કરવાના છે। આવનારી ચૂંટણીમાં પણ આવા ભ્રષ્ટાચારી લોકોને મેન્ડેટ આપતા લોકોની સામે અમે લડત કરવાના છે।